દેવરાજ લો કોલેજ બેડિયામાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ. કાયદાના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અને જાતીય સતામણી વિશે માર્ગદર્શન મળ્યું. પંચમહાલ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા દેવરાજ લો કોલેજ બેડિયામાં કાયદાના વિદ્યાર્થીઓ માટે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાલસા, ન્યૂ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, કે જેમાં ગોધરાના સિનિયર સિવિલ જજ કે પટેલે વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ 2012 અને જાતીય સતામણી સંબંધિત કાનૂની જોગવાઈઓ તથા ભારતના કાયદાના વર્તમાન જોગવાઈઓ પર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કેજીએસજી અને ભારતના કાયદાના વર્તમાન જોગવાઈઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં પીએલવી જસવંતભાઈ કોન્ટ્રાક્ટરે પોક્સો એક્ટ 2012 વિશે વિસ્તૃત માહિતી આપી. બાળકોની જાતીય શોષણથી બચવા માટે કયા કાયદા છે તે અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓને બનાવ દરમિયાન શું કરવું, કોને જાણ કરવી અને અગત્યના હેલ્પલાઇન નંબર વિશેની તમામ ઉપયોગી માહિતી આપી. શિબિરનું આયોજન દેવરાજ લો કોલેજના પ્રિન્સિપલ શ્રીમતી દિવ્યાબેન કોન્ટ્રાક્ટર, ટ્રસ્ટી પ્રમુખ ધવલસિંહ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી સચિવસિંહ પરમાર અને કેમ્પસ ડાયરેક્ટર ગિરીશભાઈ ચૌહાણ તથા કોલેજના સમગ્ર સ્ટાફના સહકારથી કરવામાં આવ્યું હતું.